મિત્રો આ છે ધન્વંતરીએ બનાવેલું એ પક્ષી વેદની જોવા જે તમામ પ્રકારની પથરીનો દુઃખ દર્દ દૂર કરે છે. એટલે મૂત્રપિંડના દર્દોની અંદર આ પોનું પાનના રસ પીવાની ચિકિત્સા અને આરોગ્યની દ્રષ્ટિએ ઘણું ઉત્તમ વનસ્પતિ છે, જે ભગવાન ધન્વંતરી આપણને આપી અને એક આશીર્વાદ આપ્યા છે. તો તમારા ઘરે આ વસ્તુ અવશ્ય હોવી જોઈએ, કારણ કે અત્યારે કલયુગની અંદર મોટે ભાગે પાણી પીવાથી, ખોરાક ખાવાથી અને જુદા જુદા જંતુઓ શરીરમાં જાય અને તમારા સ્વાસ્થ્યને નુકસાન કરે. અને એ મૂત્રપિંડ એ આખા હૃદયનો રાજા છે. એની દિવ્ય ઔષધિ ધન્વંતરી ભગવાન ધન્વંતરી ઉત્પન્ન કરી છે, જેને પથ્થર પાન કહેવામાં આવે છે. જેનું એક પાન રોપવાથી અનેક છોડવા ઉત્પન્ન થાય છે. કોને નવસંજનની પણ કહી શકાય, બરાબર. એના માટે કોઈ છોડની જરૂર નથી. પાન રોપવામાં આવે તો એમાંથી પર્ણકુટી તરીકે ઓનો ઓળખવામાં આવે, એવું ધન્વંતરી ભગવાન શાસ્ત્રો કહે છે. તો ઓનો મિત્ર અવશ્ય ઉપયોગ કરવામાં આવે તો મૂત્રપિંડના રોગો, કિડનીના, પથરીના અને ખોરાકના બધા રોગો